ગુરુ સાનિધ્ય 11/8/2024 સાધના સત્વ પરમ પ્રેમાસ્પદ એક સમય પણ ભોજન ન મળે મારા પ્રાણ છટપટાવા માંડે છે. એકાદ રાત્રિ પણ ઊંઘ ન થાય મારું મગજ અહીં તહીં ભમવા માંડે છે. એકાદ વાર પણ ધંધામાં નિષ્ફળતા મળે ને મારા હોશ હવાલ થઈ જાય છે. શરીરમાં સહેજ અમથી સુસ્તી ભરાઈ જાય ને મારો મૂડ ભાંગી જાય છે. મારા માલિક, કહેવા તો હું એ માંગુ છું કે શરીર અને સંપત્તિના ક્ષેત્રે જ જ્યારે મારું ધૈર્ય અને સહનશીલતા આવી સાવ તકલાદી છે, ત્યારે સાધના ક્ષેત્રે તો હું સત્વ ક્યાંથી જ દાખવી શકું. મનને શુદ્ધ કરવા કાજે ઉપવાસ કરવામાં, આપની પૂજા માટે રાત્રે જાગરણ કરવામાં, આપના મંદિરીએ દર્શન કરવા સારું પદયાત્રા કરવામાં, વેઠવી પડતી મુશ્કેલીઓને જોઈને તો હું સાવ અરેરી જાઉં છું. સ્વામી, શરીર સંપત્તિના ક્ષેત્રે તો ઠીક, પણ આપની સમીપ આવવાને કરવી પડતી સાધનાના ક્ષેત્રે મારામાં એવી હિંમત જગાડી દો કે કઠિન સાધનાઓ કરવા પણ હું હોશે હોશે તત્પર બની જાઉં. નાથ, ઓમ નમો નારાયણાય.